લે વીર, થઈ ગઈ તારી સર્વિસિંગ. હું જરા આ સામાન પાછો રાખી આવું. મને તો પહેલાથી જ શંકા હતી કે આ વીર રોબોટ છે. આજે એને જોઈ લઈશ. એને એવો ખરાબ કરીશ કે પાછો ક્યારેય ઠીક નહીં થાય. હવે તું એકદમ બરાબર થઈ ગયો છે. જા વીર, હવે તું બહાર જઈને રમી શકે છે, ખાઈ પી શકે છે, જે કરવું હોય કરી શકે છે. દાદાજી, હું પહેલો એવો રોબોટ છું જે માણસોની જેમ ખાઈ પી શકે છે અને કંઈ પણ કરી શકે છે. હા વીર, મેં તને એવો એટલા માટે બનાવ્યો છે કે લોકોને તારા પર શંકા ના થાય કે તું એક માણસ નહીં પણ એક રોબોટ છે. અદ્ભુત રોબોટ. દાદાજી, સાચે હું થોડું કાંઈક આજે એવું વીર, આ શું કરે છે? શું થયું તને? ખબર નહીં શું થયું? ખબર નહીં શું થઈ રહ્યું છે મને. દાદાજી, ખબર નહીં. દાદાજી, વીરને શું થયું? ખબર નથી શું થયું. વીર અચાનક એક રોબોટ જેવું વર્તન કરી રહ્યો છે. હું પણ એ જ વિચારું છું. વીર! વીર! વીર, અંદર ચાલ. બંટીએ તને જોઈ લીધો તો ગડબડ થઈ જશે. બંટી, વીર તો ઘરમાં નથી. દાદાજી, એ ઘરે જ છે. નહીં તો ઇમલી અને ચુલબુલ પણ અહીંયા ના હોત. મેં એને હમણાં જ ઘરે આવતા જોયો છે. આ જુઓ, મને ખબર હતી કે વીર અહીંયા જ છે. આ રહ્યો. શું ખબર હતી? વીર તો બ્રેક ડાન્સ કરે છે. આજે તો વીરનો ભાંડો ફૂટી જશે કે વીર એક રોબોટ છે. મમ્મી, પપ્પા! ઇમલી, મને આ વીરનું સમારકામ કરવામાં સમય જોઈશે. હવે આ બંટી બધાને બોલાવી લાવશે. વીર, ચુટકી વગાડ, જલ્દી ચુટકી વગાડ. ચિંટુ જ આપણી મદદ કરી શકે છે. શું થયું? ચિંટુ, વીરના મિકેનિઝમમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. બંટીને શક થઈ ગયો છે અને એના મમ્મી પપ્પાને વીરની સચ્ચાઈ કહેવા ગયો છે. કંઈક કર. ચિંતા નહીં કરો. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. દાદાજી, વીરને અંદર લઈ જાઓ. હું બંટીને સંભાળી લઈશ. ફુરસતગંજમાં અચાનક એક અઠવાડિયાથી પાણીની તકલીફ વધી રહી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે લેકનું પાણી પણ સુકાઈ રહ્યું છે. આ પાણી ક્યાં જઈ રહ્યું છે એની કોઈને ખબર નથી પડી રહી. જો આ જાણવું હોય તો આજે રાત્રે જોજો અમારો કાર્યક્રમ પાણીનું રહસ્ય. પણ દાદાજી, અચાનક આમ પાણીની સમસ્યા કેમ ઊભી થઈ ગઈ? જો કે થોડા દિવસ પહેલા તો લેક ઓવરફ્લો થાય છે એવા સમાચાર હતા. આ વાત તો મને પણ સમજાતી નથી બેટા, કે આખરે અચાનક આ બધું પાણી ચાલ્યું ક્યાં ગયું. જોવા જઈએ તો અત્યારે એટલી ગરમી પણ નથી કે પાણી વરાળ બનીને ઉડી જાય. દાદાજી, કંઈક ને કંઈક તો કરવું જ પડશે, નહીં તો ફુરસતગંજના લોકો હેરાન થઈ જશે. આપણે પાણીના રહસ્યની તપાસ કરવી જોઈએ. તો આજે જોવાનું ભૂલતા નહીં કેવી રીતે ઉકેલ્યું પાણીનું રહસ્ય. દાદાજી, શું તમારે ત્યાં એક ડોલ પાણી મળશે? પાણી? હા, હું નહાતો હતો અને અચાનક પાણી ચાલી ગયું. એ મિસ્ટર શાની જોઈને જ ડરી ગયો. મને લાગ્યું કોઈ ભૂત છે. હા, હું પણ ડરી ગયો હતો. દાદાજી, જલ્દી કરો, પાણી આપો. મારી આંખમાં સાબુ ચાલી ગયો છે. અમારા ગામમાં કોઈ દી આવું નથી થતું. અરે વાહ! ઓય, આ પાણી ક્યાંથી આવે છે? થેન્ક યુ વેરી મચ દીકરા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. તું હંમેશા આવી હરકતો કેમ કરતો રહે છે? હા, જ્યારે પણ કર સારી સારી હરકત જ કર. મારો કહેવાનો અર્થ છે એ મિસ્ટર શાની સમસ્યાનો નિકાલ લાવવાથી કઈ નથી થવાનું. કરવું હોય તો આખા ફુરસતગંજની સમસ્યાનો નિકાલ લાવ. નહીં તો હમણાં મિસ્ટર શાંત નાહવાનું પાણી માંગવા આવ્યા હતા. થોડી વારમાં બીજા બધા અહીંયા નાહવા આવી જશે.
અચ્છા આવી વાત છે. લે આપું છું તારા બધા સવાલોનો એક જવાબ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ. હવે દરેક ઘરની ઉપર વાદળ છે. કોઈને પણ પાણીની કમી જ નહીં થાય. હા ચિંટુ, તારું એક નાટક પૂરું નથી થતું અને તું બીજું ચાલુ કરી દે છે. જલ્દીથી બંધ કર આ બધું અને લોકોને ભૂલાવી દે કે એમણે વાદળમાંથી પાણી નીકળતા જોયું. શું વાત છે ઉપરવાળા, તારા ખેલ તો છે નિરાળા. વાહ વાહ વાહ, આકાશમાં આટલા બધા વાદળ, આ તો કમાલ જ થઈ ગયું. ફુરસતગંજમાં તો લેકમાંથી પાણી આવે છે, ત્યાં પાણી કેમ ઓછું થઈ રહ્યું છે? ચાલ જઈને જોઈએ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ. આ કોઈ ચીટિંગ નથી. આ ગેમમાં મજા નથી આવતી. કોઈ બીજી ગેમ રમીએ. બધી જ ગેમ તો જૂની રિપીટેડ છે, કઈ નવું નથી. એ ચકલી, તને મારું જ મોઢું મળ્યું કે છી કરવા માટે? બાળકો આવી જાઓ, તમારા બધા માટે ગરમા ગરમ દૂધ લાવ્યો છું. આવી જાઓ. ઓહ થેન્ક યુ દાદાજી. દાદાજી તમે લોકો સવારથી રમી રહ્યા છો. વરસાદનો સમય છે, ઠંડી લાગી જશે. એ માટે આ ગરમા ગરમ મસાલાવાળું દૂધ. આનાથી ઠંડી ના લાગે અને ઉધરસ પણ ન થાય, સમજ્યા? હવે જોજે હમણાં દાદાજી કેવા હેરાન થશે. છી! ઓહો વીર, તને તો શરદી થઈ ગઈ છે. આ જ વાતનો ડર હતો. ચાલ ઘરે, જલ્દી જલ્દી ઘરે ચાલ. આવી હાલતમાં રમવું જરાય સારું ના કહેવાય. ચાલ જલ્દી ઘરે. દાદાજી, તમે હંમેશા ભૂલી જાઓ છો કે હું એક રોબોટ છું. એન્ડ યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, રોબોટને ઉધરસ ન થાય. નટખટ, હું હંમેશા એ વાત કેમ ભૂલી જાઉં છું? કારણ કે હું તને ક્યારે રોબોટ સમજતો જ નથી. ઠીક છે બાળકો, મજા કરો. હું ઘરે જાઉં છું. હા, અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ. ચિંટુ શું કરે છે? આ જાદુ બંધ કર. નહીં, મને મજા આવે છે. હું કહું છું આને પાછું મોકલી દે. લોકો જોશે તો શું કહેશે? ઓહ નો, આ શું? રેનબો જમીન પર. યાહૂ! એ ચલો ભાગો અહીંયાથી. આ મારો રેમ્બો છે. ચિંટુ બસ કર આ જાદુ. આખી દુનિયાને બતાવીશ કે નહીં વીર, વીર, અમને બહુ બહુ મજા આવે છે. હેપી બર્થડે વીર. થેન્ક યુ દાદાજી. તમને મારો બર્થડે યાદ હતો? લે બોલ, આજનો દિવસ વળી કેવી રીતે ભૂલી જાઉં? આજ દિવસે તો મારું સપનું સાકાર થયું હતું. કયું સપનું દાદાજી? મારા જીવનનું સૌથી મોટું સપનું. આજના દિવસે હું તને બનાવવામાં સફળ થયો હતો. થેન્ક યુ દાદાજી. યુ આર ગ્રેટ. તું પણ અને વીર. કેમ ના અમે વીરને સરપ્રાઈઝ પાર્ટી આપીએ? ઇમલીને જઈને કહું છું. આજે નસીબમાં પડવાનું જ લખ્યું છે. ચલ બોલ, તું રસ્તા પર આમ પડીને શું કરે છે? નીચે પડીને વિચારતો હતો. ચુલબુલ, તને ખબર છે આજે વીરનો બર્થડે છે. ચાલ ને એને કોઈ સરપ્રાઈઝ પાર્ટી આપીએ. અરે આજ વાત તો હું તને કહેવા આવવાનો હતો.
ને સાંભળ, આ વાત ચિંટુને નહીં કહેતો. એને કહીશ તો એ વીરને કહી દેશે. એના પેટમાં કોઈ વાત રહેતી જ નથી. હા ઇમલી, આપણે એને કાઈ નહીં કહીએ. તું જે કહે છે એ સાચું જ કહે છે. હા, અને મને લાગે છે એ વીર પાસે જ જઈ રહ્યો છે. ચાલ આપણે પાર્ટીની તૈયારી કરીએ. હા ઇમલી, તમે ક્યાં જાઓ છો? હાય વીર, અમે એક કામ માટે જઈએ છીએ. બાય વીર. હા હા એનિમલ ટોકિંગ મોડ ઓન. એનિમલ ટોકિંગ મોડ ઓન. હવે આપ કોઈ પણ એનિમલ સાથે વાત કરી શકો છો. શું થયું તને? તેઓ તને અહીંયા શા માટે મૂકીને ગયા? તેઓ બહુ ખરાબ છે. મને અહીં છોડીને જતા રહ્યા. હવે હું ક્યાં જાઉં? ઓકે, ડોન્ટ વરી. રડ નહીં, હું મદદ કરીશ. તું ચાલ મારી સાથે. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન.